નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો જીએમ ન્યૂઝ ગુજરાત. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાના બારડોલીમાં ગણેશોત્સવને લઈ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બારડોલી વિસ્તારમાં લોકોના આસ્થા સમાન લીમરા ચોક ખાતે આવેલા શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રીજીના આગમનને લઈ વિધિવત મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું છે. 78 વર્ષ જૂના આ મંડળ દ્વારા આ વર્ષે અષ્ટવિનાયકજીની પ્રતિકૃતિ પણ લાવવામાં આવનાર છે. બારડોલીના લાલબાગના રાજા સમાન ગણાતા શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટ લીમરા ચોક ખાતે આજે શ્રીજીના આગમનને લઈને વિધિવત પૂજા વિધિ સાથે મંડપ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. બારડોલી નગરમાં સૌપ્રથમ ગણેશજીની સ્થાપના કરનાર આ મંડળ દ્વારા ગણેશોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 78 વર્ષથી શ્રીજીની સ્થાપના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ મંડળ દ્વારા આ વર્ષે ખાસ અષ્ટવિનાયકજીની પ્રતિકૃતિ લાવવામાં આવનાર છે. આગામી 12મી તારીખે શ્રીજીનું વાજતે ગાજતે ભવ્ય આગમન કરવામાં આવશે, જેને લઈ ગણેશ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, મારું નામ યક્ષગીરી વિજયગીરી ગોસ્વામી છે. આજે શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટના 78મા વર્ષનું મંડપ મુહૂર્ત આજે થઈ ગયું છે. આપણે જોવા જઈએ તો આ મંડળની સ્થાપના 1949માં સ્વર્ગસ્થ ઠાકોરગીરી સુરતગીરી ગોસ્વામી દ્વારા એમના ઓટલા પર કરવામાં આવી હતી અને દિવસો જતા અને વર્ષો જતા આ મંડળ આજે 78મા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યું છે. અને બારડોલીમાં જોવા જઈએ તો આ મંડળ સૌથી જૂનું અને જાણીતું મંડળ તરીકે ઓળખવામાં આવે છે. આ મંડળ એક ભવ્યતા અને તેમના મંદિર તરીકે પણ આ મંડળને ઓળખવામાં આવે છે, કારણ કે અહીં દરેક ભાવિક ભક્તોની બાધાથી માંડીને દરેક મનોકામના અહીં આગળ પૂરી થાય છે. આપણે આ મંડળમાં છેલ્લા 26-27 વર્ષથી એક સરખી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને આ મંડળને સોના, ચાંદીના અને પંચધાતુના ટોટલ 25 થી 24 લાખના દાદાના આભૂષણો આપણે સમર્પિત કરીએ છીએ. અને આ મંડળની ભવ્યતા જોઈએ તો આપણે 10 દિવસ અંદર અહીં ભાવિક ભક્તોનું ગોળામણ ઉમટી પડે છે અને ભાવિક ભક્તો વર્ષોથી આ મંડળ સાથે જોડાઈ રહે છે. જય ગણેશ. જીએમ ન્યૂઝ ગુજરાત સાથે હિતેશ પરીખ, બારડોલી.